નમસ્તે. સેન્સેક્સ શબ્દ તો તમે સાંભળ્યો જ હશે. શું તમને ખબર છે સેન્સેક્સ એટલે શું? તો ચાલો તમને સેન્સેક્સ વિશે કેટલીક માહિતી આપું. સેન્સેક્સ એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જનું મુખ્ય શેર બજાર સૂચકાંક. સેન્સિટિવ ઇન્ડેક્સ શબ્દ પરથી સેન્સેક્સ નામ પડ્યું છે, જેમાં ભારતની 30 મોટી અને વિવિધ ક્ષેત્રોની મજબૂત કંપનીઓનો સમાવેશ થાય છે. આ કંપનીઓના શેરના ભાવમાં થતા ફેરફારના આધારે સેન્સેક્સ ઉપર કે નીચે જાય છે. ને ભારતીય અર્થતંત્રનો બેરોમીટર પણ કહેવામાં આવે છે. જ્યારે સેન્સેક્સ વધે છે ત્યારે રોકાણકારોમાં વિશ્વાસ અને સંકેત જોવા મળે છે, પરંતુ જ્યારે સેન્સેક્સ ઘટે છે ત્યારે રોકાણકારોમાં ચિંતા અને બજારમાં નકારાત્મક વલણ હોવાનું માનવામાં આવે છે. પરંતુ એ સમજવું જરૂરી છે કે સેન્સેક્સમાં દરરોજ વધઘટ થવી એ સામાન્ય બાબત છે. આ વધઘટ વૈશ્વિક નીતિઓ, કંપનીઓના નફા, વ્યાજ દર અને રોકાણકારોની ભાવનાઓ જેવા અનેક પરિબળો પર આધાર રાખે છે. આજના સમયમાં સેન્સેક્સ અને શેરબજાર વિશે માહિતી મેળવવી એ દરેક વિદ્યાર્થી માટે ખૂબ ઉપયોગી છે, કારણ કે તે આપણને રોકાણ, અર્થતંત્ર અને નાણાકીય આયોજન વિશે સમજ આપે છે. જો કે શેરબજારમાં રોકાણ કરતા પહેલા પૂરતી માહિતી અને સમજદારીપૂર્વક નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે. અંતમાં હું એટલું જ કહીશ કે સેન્સેક્સ એ માત્ર એક આંકડો નથી, પરંતુ ભારતના અર્થતંત્ર અને શેરબજાર વિશે દર્શાવતું મહત્વપૂર્ણ સૂચકાંક છે. જો તેના વિશે યોગ્ય જાણકારી હોય તો આપણે વધુ જવાબદાર રોકાણકાર બની શકીએ છીએ. અસ્તુ.